જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. પુષ્ટિ માર્ગમાં ગણેશ ચતુર્થી એટલે દંડા ચૌથના નામે ઓળખાય છે. ભાદરવા સુદ ચોથ શ્રી મહાપ્રભુજી આ વેલનાડુ તેલંગ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે અને વેલનાડુ પરંપરામાં પંચ ઉપાસના થાય: વિષ્ણુ, સૂર્ય, ગણેશ, શિવ અને શક્તિ. કાશીમાં શ્રી મહાપ્રભુજીના સસરા દેવેન ભટ્ટ મહારાજે આપ શ્રીને ભોજન માટે આમંત્રિત કર્યા. ત્યાં એમની કુળ પરંપરામાં આ પંચ સ્વરૂપો વિરાજમાન હતા. ભટ્ટજીએ આપશ્રીને ભોગ માટે બિરાજમાન થવાનું કહ્યું. ત્યારે આપશ્રીએ કહ્યું, મને આ શ્રી હરિ સ્વરૂપ પધરાવી આપો. દેવેન ભટ્ટજીએ વિષ્ણુ ભગવાન સહિત પંચ સ્વરૂપ મંડળી પધરાવી આપી. શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ વેદાંત અને રુદ્ર વૈષ્ણવ સંપ્રદાય અનુસાર સેવ્ય સ્વરૂપ શ્રી હરિ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વરૂપ પોતાની પાસે રાખ્યું. પરાત્પર પરબ્રહ્મ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભાવે પુષ્ટ કરી શ્રી ગોકુલનાથજી નામ રાખ્યું. આ સ્વરૂપ હાલ ગોકુલમાં પુષ્ટિ માર્ગીય ચતુર્થ ગૃહમાં બિરાજે છે. બાકીના દેવોને સેવા પુષ્ટિ માર્ગ ન થાય અને અધિકાર વગર ગમે તેને ન સોંપાય. તેથી આપે એ સ્વરૂપોને ગંગાજીમાં પધરાવવા માટે ગયા. ત્યારે સ્વરૂપોમાં આવિર્ભાવ થયો અને બોલ્યા, વલ્લભ, ગંગાજીના પ્રવાહમાં અમે ક્યાં વહેતા જશું અને કોના હાથે લાગશું? તમે અમારો આમ ત્યાગ કરશો તો અમારી સેવા કોણ કરશે? શ્રી મહાપ્રભુજીએ દેવમર્યાદા જાળવી અને કહ્યું, ભગવાન, હું આપનો સ્વીકાર કરું છું. મારા પરિવારમાં અને મારા કુળમાં યજ્ઞોપવીત, માર્કંડેય પૂજન, વિવાહ ઉત્સવ, વાસ્તુ, મંગલ આદિ શુભ વૈદિક કર્મોમાં આપને આદરપૂર્વક નિમંત્રણ આપશું અને આપની સ્થાપના કરશું. ત્યારથી શ્રી વલ્લભકુળ તેમજ વૈષ્ણવ કુળના શુભ પ્રસંગે આ દેવોની સ્થાપના થાય છે. હવેલીના ભંડાર ગૃહમાં રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સૂંઢ અને લાલ વર્ણના ગણપતિ વિરાજમાન હોય છે. ગણેશ ચતુર્થી એક દિવસ માટે ગણેશ સ્થાપના કરી બીજા દિવસે વિસર્જન કરવામાં આવે છે, જેથી વેદ મર્યાદા અને પુષ્ટિ સિદ્ધાંત બંને જળવાઈ રહે. ઉપરાંત વૈષ્ણવોનો હૃદયભાવ પુષ્ટિ પુરુષોત્તમથી દૂર ન થાય. આ દિવસ શ્રીજી ભગવાનને ખાસ મોદકનો ભોગ આવે છે. શ્રીજીએ ભોગ આરોગ્યા બાદ ગણેશજીને એ ભોગ ધરવામાં આવે છે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને દંડા ચોથની ખૂબ ખૂબ મંગલ વધાય.